રામ રામ મિત્રો, આજે તારીખ 29 આજ આપણી આ સણાજી વાવ્યા માવઠાના મહિને 23 થયા. આપણી જે આની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરીને નહીં, વગર પાણી હજી એની વધ ચાલુ છે. લગભગ 10 ઇંચ જેટલી વધ થઈ ગઈ અને આમાં પાણી આપેલ નેત હજી એ 2-4 દીમાં આપણે આમાં પાણી આપવાનું થાય. તો એના પહેલાં આપણે જે આ છે એ 13 દી પહેલાં પાણી કાઢ્યું હતું, આમાં રોગું પાણી કાઢ્યું હતું 13 દી પહેલાં, ટ્રાયલ પૂરતું કે પાણી કાઢવાથી કંઈ તકલીફ થાય ન થાય. તો અમારી જગ્યાએ જોતાં પાણી કાઢવાથી કોઈ તકલીફ થતી નથી. જે તંતુ મૂળ છે એ ઉપર ફૂટે અને એ તંતુ મૂળ છે એ કોઈ પણ પ્રકારની દવા વગરના ખાલી પાણીથી એટલા તંતુ મૂળનો વધારો દેખાય. આપણી આ જે હાવ પાણી નેત કાઢ્યું એના કરતાં આમાં એટલો વધારો દેખાય. અને આપણે આ 2 કરાયું ખાલી પ્યાવલ છે ક્યારામાં. અને જે આપણી આગતરા આયોજન તરીકે આપણી ટ્રીટમેન્ટ કરવાની છે એ 2 કરાય હુવા એ પણ પ્યાવલ છે. આપણી બીએસપી બેક્ટેરિયા છે અને ત્રિનેત્ર છે. તો આની લઈને પણ વૃદ્ધિની અંદર એટલો કંઈ તફાવત નથી દેખાતો, પણ જે તંતુ મૂળની સંખ્યા છે એ ઉપર વધારે ફૂટે ગઈ અને એમાં જે રાઇઝોબિયમનું ગાંઠ્યું હોય એ પણ એની પણ શરૂઆત થઈ ગઈ. તો આ 13 દીની અંદર આપણે આ તફાવત જોવા મળ્યો. તો આપણી 4 દી પછી જે પાણી કાઢવાનું છે એમાં આ બીએસપી જે બેક્ટેરિયા છે એ અને ત્રિનેત્ર આપીએ તો આમાં હુકારામાં અને તંતુ મૂળ છે એના વિકાસમાં આપણે આ નકરો ફાયદો જોવા મળે અને આગળ જતાં હુકારો ન આવે. એના આયોજન રૂપે આ જે વસ્તુ છે એ ઓર્ગોનિક જે બેઝમાંથી છે, જૈવિક બેઝમાંથી છે. એટલે આને આગતનું આયોજન કરીએ ને તો આપણી પેસ્ટિસાઇડનો ઉપયોગ ઘટાડે શકીએ. તો આ 23 દીના સણા થયા અને આપણા સણામાં જ્યારે પાણી વાળ્યું ત્યારે પણ આનો વિડીયો મૂક્યું. 16 તારીખે આપણી જે આ ટ્રાયલ બેઝમાંથી આપણે જે પાણી કાઢ્યું હતું એનો વિડીયો પણ આગળ આપણે ફેસબુકમાં મૂકેલો છે. અને જે વાવેતર કીધું 6 તારીખે એનો પણ વિડીયો મૂકેલો છે. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ અટાણા સુધી આપણે આપેલ નેત અને કોઈ પણ પ્રકારની અટાણા સુધીમાં કંઈ તકલીફ પણ નેત. તો આવજો મિત્રો. રામ રામ. જય ગૌ માતા, જય ગોપાલ.